આપકી અદાલતમાં ઇલેક્શન એક્સપર્ટ પ્રશાંત કિશોર પર આરોપ છે કે એમણે નેતાઓને ખોટા રસ્તે ચઢાવી દીધા. જો જ્યારથી તમે ઇલેક્શનમાં ડેટાનો, એનાલિસિસનો, ડિજિટલ મીડિયાનો ઉપયોગ શરૂ કરાવ્યો, હવે બધા નેતા એ જ રસ્તે ચાલી રહ્યા છે. તમે તો યાત્રા કરવા જતા રહ્યા. જો કોઈને પૂછીએ કે શું થશે? સર્વે કરાવ્યો. અચ્છા, કોણે કર્યો સર્વે? ભાઈ સાહેબ, પ્રશાંતજીનો એક માણસ છે. એમની સાથે કામ કર્યું. બધા એ જ રસ્તે ચાલી રહ્યા છે. છે અંદાજે 20,000 થી વધારે બાળકો આજ કોઈ ના કોઈ રીતે આ માધ્યમથી જોડાયેલા છે. જ્યારે 2011થી અમે શરૂઆત કર્યો હતો ત્યારે એમને પણ આઈડિયા નહોતો કે આ એક ડોમેઇન થઈ જશે. પણ ધીમે ધીમે મોટું થઈ ગયું છે. તો જે મુખ્યની ચૂંટણી લડે છે એ પણ પર્સનલ એક્સપર્ટ કે પ્રોફેશનલ સપોર્ટની વાત કરે છે, સમજે છે. કેમ કે જેમ તમે જણાવ્યું કે ઘણા ઇલેક્શન જુદી જુદી પાર્ટીઓને, નેતાઓને આવું પબ્લિકને લાગ્યું કે આ પ્રોફેશનલ માધ્યમને કારણે આમને ઘણો ફાયદો થયો છે. તો સ્વાભાવિક રીતે જે વસ્તુથી સફળતા મળે છે એ વસ્તુને કેરી કરવા માટે ઘણા લોકો આવી જાય છે. અને જેટલા લોકોએ આમાં કામ કર્યું એને કોઈ સ્કૂલ કે ડિગ્રી તો છે નહીં. તો જેટલા લોકોએ પ્રશાંત કિશોર સાથે કામ કર્યું એ જઈને લખે છે કે પોતાના સીવીમાં કે પ્રશાંત કિશોર સાથે કામ કર્યું છે. તો મને આનાથી ખુશી છે કે ઘણા લોકોને રોજગારી મળી છે. ઘણા લોકો હારી પણ જાય છે. નહીં, હવે એવું છે કે જો કોઈ ડૉક્ટર તમારી સારવાર કરી રહ્યો છે અને દર્દીનું ડેથ થઈ જાય છે તો એના માટે તો તમે મેડિકલ કોલેજને દોષિત નહીં ઠેરવી શકો ને. પરંતુ આ સાયન્સ છે કેટલું એક્યુરેટ? અમે જોયું કે એક્ઝિટ પોલમાં બધું ખોટું થઈ ગયું. જુઓ, પહેલી વાત તો હું કોઈ પોલસ્ટર નથી. જે અમે કરીએ છીએ પોલસ્ટર નથી. બીજી વાત, મેં પાછલા 10 વર્ષથી કહી રહ્યો છું કે વી આર હાઈલી ઓવરરેટેડ. કે કોઈ પણ પ્રોફેશનલ સપોર્ટ કોઈને ચૂંટણી જીતવી કે હરાવી નહીં શકે. ચૂંટણી જીતે છે તો નેતા જ છે, પાર્ટી જીતે છે, એમના કાર્યકર્તાઓના પ્રયાસથી જીતે છે, લોકોના વોટ જીતાડે છે. જે પ્રોફેશનલ છે એ વસ્તુઓને ઓર્ગેનાઇઝ કરીને થોડું ઘણું સારી રીતે મદદ કરી શકે છે. જેમ કે તમે કોઈને ઓપરેશન કરી રહ્યા છો તો ઓપરેશન થિયેટર જોઈએ, ડૉક્ટર તો સારો હોવો જોઈએ જ. પણ જો સાથે તમારા આસિસ્ટન્ટ સાથે નહીં હોય તો તમે એક સારા સર્જન હોવા છતાં પણ ઓપરેશન થિયેટરમાં કામ કરવા છતાં તમારાથી ભૂલ થઈ શકે છે, તમને તકલીફો આવી શકે છે. જો તમારું સપોર્ટ સિસ્ટમ સારું હોય તો યુ વિલ બી એબલ ટુ ડિલિવર થિંગ્સ બેટર. તો પહેલાં તો તમે ક્રેડિટ આટલું આપો નહીં કોઈને પણ કે પ્રશાંત કિશોર કે એવા કોઈ પણ વ્યક્તિને કે સંસ્થાએ કોઈને જીતાડી દીધો કે હરાવી દીધો. એટ બેસ્ટ ઓન ધ માર્જિન વી બ્રિંગ લિટલ બીટ એફિશિયન્સી ઇન ધ હોલ. નહીં, અહીંયા તો ઊંધું થઈ ગયું. ભૂલ એક્ઝિટ પોલ કરવા વાળાએ કરી અને બ્લેમ અમારી ઉપર આવી ગયો. તમારા ઉપર. હા, એટલે કે અચ્છા, મીડિયા મીડિયા ઉપર પર, ઓકે. બધા ખોટા પુરવાર નહીં, થયા. હું ફરીથી એ જ અને આ કહીશ તો કે સ્ટોક એક્સચેન્જનો રેટ વધારવા માટે કર્યો જો- છે. જો આ તો ના સમજ જેવી વાત થઈ ગઈ. જો માની લો કે કોઈને ખબર હતી કે આ રિઝલ્ટ આવવાનું છે તો રિઝલ્ટને એને ચેન્જ કરવાની શું જરૂર છે? સ્ટોક માર્કેટને તો તમે બેઉ સાઈડથી ગેમ કરી શકો છો. જો તમને ખબર હતી કે 240 આવી રહ્યું છે, તમે માર્કેટમાં શોર્ટ કરીને પણ પૈસા કમાવી શકો છો. તો એના માટે તમે ખોટું શું કામ કરવાના? જુઓ, ભૂલો લોકોથી થઈ શકે છે. હું ફરીથી આ વાત તમને કહું છું. હું કોઈ એક્ઝિટ પોલ કરવા વાળાઓનો કોઈ સ્પોક પર્સન નથી. હું તો પોતે કોઈ પોલ સ્ટાર નથી. હું તો એમનો એ ડેટાનો ઉપયોગ કરવા વાળો છું. પરંતુ કોઈનાથી ભૂલ થઈ શકે છે એ એક વાત છે. એના પાછળ મોટિવ નાખવું જ્યાં સુધી કે તમારી પાસે પ્રમાણ ના હોય, મને લાગે છે કે આ યોગ્ય નથી. રૂમમાં બેસીને ચુસ્કી લેતા ટીકા ટિપ્પણી કરવી અને પોતાને એક્સપર્ટ બતાવવું એક વાત છે, અને પ્રોફેશનલી વસ્તુઓને કામ કરીને બતાવવું કે આ ફસાવવું કે હા આની આ વસ્તુ થઈ શકે. સ્વાભાવિક છે કે 10 વસ્તુઓ કહેવાય રહી છે તો 8 હોઈ શકે છે. 8 તો સાચું કર્યું ને, તો તમે બહાર બેસીને ફક્ત ટીપા ટિપ્પણી કરી રહ્યા છો. મારા પપ્પાએ ઘણી સારી વાત મને કહી હતી જીવનમાં કે જે કંઈ નથી કરતો એ ફક્ત આલોચના કરે છે. તો તમને પોતાને સમજ નથી. અને સેફોલોજી કોઈ એટલે કે ઇલેક્ટ્રોલ સેફોલોજી એ ઇન્ડિયાનો કોઈ ડોમેન નથી, વર્લ્ડવાઇડ હોય છે. ઘણા બધા મોટા મોટા એક્સપર્ટ, ઘણા મોટા વિદ્વાન આમાં જોડાયેલા હોય છે. ઇન્ડિયામાં પણ આ વસ્તુનો ઇવોલ્વ થઈ રહી છે. તો યસ, ધીસ ટાઈમ પ્રોબેબલી ઓલ હુ વેર ઇન્વોલ્વ ઇન ઇટ દે વિલ લુક ઇન ટુ ધ સિસ્ટમ, દે વિલ ઇમ્પ્રૂવ. ટેલિફોન તમે યુઝ કરતા હતા, પહેલાં હેન્ડવાળો યુઝ કરતા હતા, પેજર યુઝ કરતા હતા, હવે મોબાઈલ યુઝ કરો છો. એનાથી વિશેષ હવે રોજ કંઈ ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. આમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થશે. બીજું, તમે લોકોને શીખવાડી દીધું કે ઇલેક્શનમાં ટ્વિટરનો, ફેસબુકનો, યુટ્યુબનો ઉપયોગ કરવો. નહીં, મેં નથી શીખવાડ્યું. જુઓ, હું હંમેશા કહેતો રહું છું કે આપણે આ વસ્તુને ઘણું વધારે વસ્તુઓને ઓવરરિએક્ટ કરીએ છીએ કે ફેસબુકથી કે ટ્વિટરથી કે યુટ્યુબથી કોઈ ચૂંટણી જીતી શકે છે. એટલે કે ગાંધીજીએ જ્યારે આંદોલન કર્યું હતું તો એ સમયે પોસ્ટકાર્ડ હતું તો પોસ્ટકાર્ડનો ઉપયોગ કર્યો. આજે એ વસ્તુ ફેસબુક છે તો તમે ફેસબુક પર લખી રહ્યા છો. મહત્વ ફેસબુક અને પોસ્ટકાર્ડનું નથી. મહત્વ એના પર છે કે એના પર શું લખવામાં આવ્યું છે અને લખવાવાળો કોણ છે. તો મેસેજ અને મેસેન્જરની મહત્તા છે. મીડિયમ તો
પહેલા પોસ્ટકાર્ડ હતું, આંતરદેશીય કાર્ડ હતું, લિફાફા હતા. હવે સમજો આજકાલ ફેસબુક છે, કોઈની પાસે ટ્વિટર છે, કોઈની પાસે આગળ કંઈક નવું આવી જશે 2 વર્ષમાં. આ બધી વસ્તુઓ તો ઇન્વોલ્વ થતી રહે છે, પરંતુ સોશિયલ પોલિટિકલ નજરિયાથી મેસેજ અને મેસેન્જરનું મહત્વ છે. મીડિયમનું કોઈ ઘણું મહત્વ નથી. હા, જરૂર છે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પહેલા જો તમે પોસ્ટકાર્ડ નાખતા તો 10 દિવસ લાગતા હતા એને પહોંચતા. ફેસબુક દ્વારા એ 10 મિલિયન સુધી પહોંચી જાય છે, તો એનો ઇમ્પેક્ટ ડેફિનેટલી તમને વધારે લાગે છે કે પહેલા નરેન્દ્ર મોદીએ, બીજેપીએ ટ્વિટરનો, યુટ્યુબનો, ફેસબુકનો સારો ઉપયોગ કર્યો હતો? આ વખતે કોંગ્રેસે એને ડોમિનેટ કર્યું, કબજો કરી નહીં, લીધો? જુઓ થાય છે એ કે ફર્સ્ટ યુઝર એડવાન્ટેજ તો માણસને હંમેશા થાય છે. તો પહેલી વાર 2014માં જ્યારે અમે લોકોએ શરૂ કર્યું હતું, તો એ સમયે અમે લોકોએ કોઈ કેમ્પેન કરતા હતા તો લોકો હસતા. જ્યારે લોકોએ એના મહત્વને જોયું, એની તાકાતને જોઈ, તો બધાએ વાપરવાનું શરૂ કરી દીધું. તો પછી જેણે શરૂ કર્યું હતું એ થોડા શિથિલ પડી ગયા. જેમણે મોટી કંપનીઓ હોય છે, તમે જોતા હશો. મોટી કોઈ કંપની છે, સ્ટીલ કંપની, કોઈ પ્રોડક્ટની, સર્વિસની કંપની છે, કોઈ નવું આવે છે, એને ચેલેન્જ કરીને હરાવી દે છે. બીકોઝ એઝ યુ બીકમ બિગર, યોર એબિલિટી ટુ મૂવ એન્ડ મૂવર બીકમ લેઝર. તો મોટું વહાણ છે, તમને વળવામાં થોડો સમય લાગશે. અને જે નવા લોકો છે તે એમાં વધારે એક્સપિરિયન્સ કરી શકે છે. તો ઇટ્સ ટ્રુ ઇન ઓલ વોક્સ ઓફ લાઈફ. બિઝનેસમાં પણ એવી મોટી કંપની છે. એ આવીને તરત એક્સપેરિમેન્ટ કરી શકે છે. જ્યારે રજત શર્માની ઇન્ડિયા ટીવીમાં કોઈ એક્સપેરિમેન્ટ કરવો હોય, તમે 10 વાર વિચારશો. એક પ્રોસેસ છે, સિસ્ટમ છે, લેગેસી છે. કોઈ નવો માણસ આવીને હમણાં યુટ્યુબ ચાલુ કરે છે, કંઈ પણ કરી શરૂ કરી દે છે, તો લોકો કહે છે, યાર રજત શર્માને આ વાત કેમ સમજમાં નથી આવી રહી? સમજમાં એટલે નથી આવી રહી કેમ કે તમે એક લેગેસી બનાવી છે. 10 વર્ષ, 15 વર્ષ એક સિસ્ટમ છે, એને ઓવરનાઈટ તમે જમ્પ કરીને નવું લાવી શકો. જો સવાલ એટલે ઊભો થયો કેમ કે કોંગ્રેસના લોકોએ દાવો કર્યો કે આ વખતે ડિસેમ્બરથી લઈને પાછલા વર્ષે અને મે સુધી રાહુલ ગાંધીનું ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર, ખાસ કરીને યુટ્યુબ પર ઘણા લોકોએ જોયું અને એમને લાગે છે કે આની ઘણી અસર થઈ. ઇટ્સ અ ટુ વે થિંગ. એક તો એ કે મોદીજી પોતાની જે ઇકોસિસ્ટમ છે, જે પોતાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન હતું, એમાં ઘટાડો થયો. જો કે ઓવરઓલ રીચ હમણાં પણ હી હેઝ ગોટ અ ફાર વાઇડર રીચ. ધેર ઇઝ નો ટુ વે અબાઉટ ઇટ. પણ જે રાહુલ ગાંધી ચેલેન્જર હતા, એમનો બેઝ ઓછો હતો, તો ઓછાળો દેખાયો, એ વધારે દેખાયો. અને લોકોમાં એ રીતે પણ કુતૂહલ રહ્યું કે રાહુલ ગાંધી કઈ રહ્યા છે, જોઈએ ભાઈ, કઈ થઈ શકે છે કે શું. મોદીજી તો જીતી જ રહ્યા છે. તો એક રીતે જે ટેરિટરી રહી છે કે મોદીજી તો જીતી જ રહ્યા છે, એમને શું સાંભળવાનું, એમને રોજ સાંભળી જ રહ્યા છીએ. સવાર થોડું ઓવરકિલ પણ રહ્યું. 10 વર્ષથી લોકો માત્ર મોદીને જોઈ રહ્યા છે, સવાર સાંજ ટીવી, મીડિયા, દરેક જગ્યાએ. તો જે નવો માણસ આવ્યો છે એને જોવા સાંભળવા માટે ભલે કંઈ પસંદ કરો ન કરો, એટલે પણ લોકો એને જુએ છે. અચ્છા, તો આ વખતે રાહુલ ગાંધી શું કરી રહ્યા છે જરા જોઈએ. અને અમુક તો કોંગ્રેસ સોશિયલ મીડિયા પર તાકાત પણ લગાવી હશે. હવે તો એ કહી રહ્યા છે કે મોદીને હલાવી દીધા, મોદીજીને હરાવી દીધા, મોદીજીને સાયકોલોજીકલી વીક કરી દીધા, એમનો કોન્ફિડન્સ તોડી નાખ્યો. હવે આ એમનું પોતાનું માનવું છે અને હું એના પર શું ટીકા ટિપ્પણી કરું. એમને વધારે સમજ છે આપણા કરતા. મને લાગે છે કે એરોગન્સ ઇઝ સમથિંગ વિચ યુ શુડ અવોઇડ ઇન પોલિટિક્સ. એ ભલે ભાજપા માટે હોય કે રાહુલ ગાંધી માટે હોય, કોંગ્રેસ માટે હોય કે પછી અમારા માટે હોય, બધા માટે. એટલે કે સમાજમાં લોકો એરોગન્સ નથી પસંદ કરતા. તો જો એ ઘણા એરોગન્ટ દેખાશે પોતાની જીત કે હારમાં, જે જીતવાવાળો પણ માણસ છે એ પણ એરોગન્ટ દેખાય છે, તો પબ્લિકને પસંદ નથી. અને ક્યાંક ને ક્યાંક આજે દેશમાં તો છે ભાઈ કે સૌથી વધારે રિઝલ્ટ આવ્યું છે. મોદીજીને બનાવી પણ દીધા અને એમને બતાવી પણ દીધું કે ભાઈ તમે ભગવાન નથી. શાંતિથી ચલાવો, તમે જ ચલાવો, પણ મર્યાદામાં લઈને ચલાવો. આ જનતાનો મેસેજ આપ્યો છે. ચલાવો તમે. એમણે એમ નથી કહ્યું કે રાહુલ ગાંધી ચલાવો. એમ કહી રહ્યા છે કે મોદીજી તમે ચલાવો, પણ ડિક્ટેટરની જેમ નહીં ચલાવો, લોકતંત્રના લીડર તરીકે ચલાવો. આ મેસેજ જનતાએ આપ્યો છે કે થોડું સંભાળીને ચાલો. પણ રાહુલ ગાંધીએ તો કહેવાનું શરૂ કર્યું જૂનથી જ કે આ સરકાર પડી જશે, આ વધારે દિવસ નહીં ચાલે. હવે જુઓ, રાહુલજી ઘણો વધારે એમનો આપણા કરતા અનુભવ છે, એમને સમજ પણ છે. મેં સરકાર ચાલવા નહીં ચાલવાને લઈને કોઈ વાત મને સમજમાં નથી આવી રહી. એ એના પર ડિપેન્ડ કરે છે કે આગલા 2.5 વર્ષમાં જે 9 રાજ્યોમાં ચૂંટણી છે, સ્ટાર્ટિંગ વિથ જમ્મુ કાશ્મીર, એના પછી હરિયાણા થશે, મહારાષ્ટ્ર થશે, દિલ્હી, ઝારખંડ, બિહાર, મને લાગે છે કે વેસ્ટ બંગાળ, તામિલનાડુ અને આસામ. આ 9 રાજ્યોની ચૂંટણીના પરિણામ નક્કી કરશે કે આ સરકારની સ્ટેબિલિટીનું શું થાય છે અને સરકારનું આગળનું ડાયરેક્શન શું હશે. આ 9 રાજ્યોમાં જો ભાજપા 5-6 રાજ્ય હારી જાય તો નિશ્ચિત રીતે સ્ટેબિલિટી ઉપર ઇસ્યુ ઉઠશે, થશે. પણ તમને લાગે છે કે આવી વાતો એક સિસ્ટમ મુજબ ચલાવવામાં આવે છે? જેમ કે હવે આરક્ષણની વાત, એકવાર એક માણસ કહેતો હતો, રાહુલજીએ કહ્યું કે સરકાર પડવાની છે, પછી ખરગેજી, તેજસ્વી યાદવ, સંજય સિંહ, જે જ્યાં હશે એ જ વાત વારંવાર કહેશે. નહીં, જો હમણાં સુધી તો આપણે લોકો રાહુલ ગાંધી અને ઓપોઝિશનને ક્રિટિસાઇઝ કરી રહ્યા હતા કે કોર્ડિનેટ એક્શન નથી કરતા.
જો એમણે પોતાના એફર્ટ્સને પોતાના કમ્યુનિકેશનને કોર્ડિનેટ કરી લીધું તો વી શુડ થેન્ક ધેમ, વી શુડ એપ્લોડ ધેર એફર્ટ્સ. એમાં કોઈ વાંધો નથી. પોતાનું નેરેટિવ કોર્ડિનેટર રીતે રાખી રહ્યા છે, એમાં આપણને ફરિયાદ હોવી જોઈએ. તો એ એમની ખામી હતી, એપેરેન્ટ ખોટી હતી. એ કદાચ એમણે સુધારી લીધી છે. નાઉ દે આર અપિયર મોર કોહેસિવ એઝ અ યુનિટ. દે આર અપિયરિંગ મોર એગ્રેસિવ. અને એમાં કંઈ કોઈ મોટી સારી વાત છે. લોકતંત્ર માટે સારી વાત છે. ઓછામાં ઓછું પાર્લામેન્ટમાં ડિબેટ થઈ રહી છે. આમાં કોઈ ગભરાવા જેવી વાત નથી કે જો કોંગ્રેસને 100ની જગ્યાએ 125 પણ આવી જાય અથવા ઊંધું પણ થઈ જાય કે કોંગ્રેસને કાલે 240 આવી જાય અને ભાજપાને 100 આવી જાય તો આ દેશ માટે, જનતા માટે, લોકતંત્ર માટે સારું જ છે. એ નેતાઓ માટે સારું હોય કે ન હોય. સારું ત્યારે નથી જ્યારે ઓપોઝિશનના 25-30 માણસ અને એક જ પાર્ટીના 400 આવી જાય. એ નહીં થવું જોઈએ. આ જે છે એમાં કોઈ વાંધો નથી. અને જો આ કોંગ્રેસનો તો તમે કહો છો કે સારું થયું કે 400 પાર ના થયા? નહીં, જો તમે મારી પાસે મને વ્યક્તિગત પૂછો તો બિલકુલ જ હું તો એમ જ કહીશ કે ઘણું સારું થયું કે 400 પાર નહીં થયા. નહીં તો મને પણ બિહારમાં મને કામ નહીં કરવા દે. કહેતા ભાઈ જનસ્વરાજ બંધ કરો. તમે અહીંયા ભાજપામાં જો અમને તમે ઘણા લોકો મને લાગે છે કે તો ભાજપાના, અરે ભાઈ ચૂંટણીથી સૌથી વધારે જો કોઈને ફાયદો થયો છે તો મારા જેવા લોકોને ફાયદો થયો છે, જે ઓલ્ટરનેટ કંઈ ઊભું કરવાની કોશિશ કરી રહ્યા છે. લોકોને એ જણાવી રહ્યા છે કે ભાઈ નહીં, તમારે નવો પ્રયત્ન કરવો જોઈએ કે નવી વ્યવસ્થા બનાવવી જોઈએ. જો ભાજપાને 350-400 સીટ આવી ગઈ હોત તો તમને શું લાગે છે એ બિહારમાં થોડી કામ કરવા દે? નહીં કરવા દે મને. તો તમે માનો છો કે આ દેશની જનતા ઘણી ઘણી સમજદાર સમજદાર છે. હું માનતો ન હતો આ ચૂંટણીના પરિણામ પહેલા નહીં. હું પહેલો માણસ છું જે 5 વર્ષથી કહી રહ્યો છું કે એવું નહીં માનો કે બસ હવે મોદી એરો આવી ગયો, બસ હવે એમને જ વોટ કરવો પડશે. એવું નથી. આ દેશમાં વિપક્ષ ક્યારેય નબળો પડી જ નહીં શકે. વિપક્ષ પાર્ટીઓ નબળી પડી શકે છે. જે દેશમાં રજત જે 60 કરોડ લોકો આજે પણ દિવસના 100 રૂપિયા નથી કમાતા, ત્યાં તમે ગમે તેટલી એડ ચલાવી લો, જેટલું PR કરી લો, જેટલું ફેસબુક, ટ્વિટર અને યુટ્યુબ કંટ્રોલ કરી લો, 100 કરોડ માણસો આજે 100 રૂપિયા પણ નથી કમાઈ રહ્યા. એ તમારો બંધુઆ મંજૂર નહીં બની શકે. એક સવાલ જનતામાંથી લઈ શકીએ છીએ? સર, તમે કહ્યું હતું કે આગળના 10 થી 20 વર્ષ સુધી આપણા દેશની રાજનીતિ બીજેપીની આસપાસ ફરશે. શું તમે નિવેદન પર હજી પણ એટલા જ કાયમ છો? બિલકુલ 200% કાયમ છું હું. કેમ કે પહેલા તમે નિવેદનને સમજી લો. મેં કહ્યું હતું કે આવનારા 20-30 વર્ષોમાં, 10 વર્ષમાં નહીં, 20-30 વર્ષો સુધી દેશની રાજનીતિની ધરા જે છે એ ભાજપા રહેશે. એનો અર્થ એ નથી કે ચૂંટણી નહીં હારશે, પણ આઝાદી પછી જેમ 1950 થી લઈને 1990 સુધી કોંગ્રેસે ધરી હતી, જેની આસપાસ રાજનીતિની ચાલતી હતી. તમે કોંગ્રેસના પક્ષમાં છો કે કોંગ્રેસના વિપક્ષમાં છો, તમે કોંગ્રેસના ગઠબંધનમાં છો કે કોંગ્રેસના વિરોધવાળા ગઠબંધનમાં છો, એ વસ્તુ હવે શિફ્ટ થઈને થઈ ગઈ છે ભાજપા. તમે ભાજપાના પક્ષમાં હોઈ શકો છો, ભાજપાના વિરોધમાં હોઈ શકો છો. હવે કોંગ્રેસની વિરુદ્ધ તો કોઈ ઇન્ડિયા ગઠબંધન તો નથી બની રહ્યું ને. એ બન્યું હતું 1999માં રાજીવ ગાંધીજીના વિરુદ્ધ. ઇન્દિરાજીની વિરુદ્ધ 1997માં બન્યું હતું. એ દૃષ્ટિકોણથી જ્યારે તમે એક વખત આટલા મોટા દેશમાં 30%ની આસપાસ વોટ મેળવી લો છો તો એ 30% વોટ તમને ઓવરનાઇટ આવ્યા નથી. એ વર્ષોના પ્રયત્નો છે તમારું, તમારી પાર્ટીના કાર્યકર્તાઓનો કે નેતાઓનો, અને એક દિવસમાં જશે પણ નહીં. 1-2 ચૂંટણી તમે હારી પણ જાઓ તો ખતમ નહીં થાય. એ વસ્તુ રહે છે નીચે. આ દૃષ્ટિકોણથી મેં કહ્યું હતું કે, અને હું ફરીથી રિપીટ કરું છું કે આવનારા 20-40 વર્ષ સુધી ભાજપાની આસપાસ રાજનીતિ અહીંયા ચાલશે. એનો અર્થ એ ફરીથી રિપીટ કરું છું કે એ નથી કે ભાજપા ચૂંટણી નહીં હારે, પણ રાજનીતિના કેન્દ્રમાં એક ઘણી મોટી તાકાતની રીતે ભાજપા રહી જશે.